डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी बीएड ओडीएल अभ्यासक्रमना शिक्षक प्रशिक्षण पेपर जेनो क्रम है ES 103 અને બ્લોક 1 જે તમારી પાસે સ્વ અધ્યયન સામગ્રી જે છે તેના સંદર્ભમાં આપણે ચર્ચા કરતા હતા। ગત વ્યાખ્યાનમાં આપણે બ્લૂમ ટેક્સોનોમીના આધારે શિક્ષણના જ્ઞાનાત્મક જે પાસું જે છે એ જ્ઞાનાત્મક પાસાના સંદર્ભમાં સામાન્ય હેતુઓ અને વિશિષ્ટ હેતુઓની રચના, જ્ઞાન, સમજ, ઉપયોગ, સંશ્લેષણ, વિશ્લેષણ અને મૂલ્યાંકનના સંદર્ભમાં એ કેવી રીતે કરી શકાય, કેવા વર્તનલક્ષી શબ્દોનો ઉપયોગ કરીને આપણે વિશિષ્ટ હેતુઓની રચના સામાન્ય હેતુઓના સંદર્ભમાં લખી શકીએ તેની આપણે વાત કરી હતી। હવે આપણે કેથવોલ જેણે 1964માં ભાવાત્મક ક્ષેત્રના હેતુઓના પાસાની વાત કરી છે તે કેથવોલ નામના ચિંતકે આપેલા ભાવાત્મક ક્ષેત્રના હેતુઓની આપણે વાત કરીશું। ભાવાત્મક ક્ષેત્રના મુખ્ય હેતુઓનું વર્ગીકરણ જે છે તે ખાસ કરીને થાય છે। તેમાં સૌથી પહેલો હેતુ જે છે, જે એનું પાસું જે છે તે ગ્રહણ કરવું, જેનું અંગ્રેજીમાં શબ્દ છે રિસીવિંગ, RECEIVING, રિસીવિંગ એટલે કે મેળવવું, ગ્રહણ કરવું। ગ્રહણ કરવું એટલે વિદ્યાર્થીઓની ચોક્કસ ઘટના કે ઉદ્દીપક, વર્ગ પ્રવૃત્તિઓ, પાઠ્યપુસ્તક, સંગીત વગેરેની તરફ ધ્યાન આપવાની સ્વેચ્છા। શિક્ષણની દ્રષ્ટિએ તે વિદ્યાર્થીને ધ્યાનને આકર્ષવા, જાળવી રાખવા, ચોક્કસ દિશામાં વાળવા સાથે સંબંધિત છે। આ ક્ષેત્રની જે અધ્યયન નિષ્પત્તિ જે છે એક અધ્યયનકર્તાને પણ અસ્તિત્વ ધરાવતી વસ્તુ અંગેની સરળ સભાનતાથી માંડીને પસંદગીયુક્ત ધ્યાન સુધી વિસ્તરે છે। ભાવાત્મક ક્ષેત્રના હેતુઓમાં ગ્રહણ એ નિમ્ન સ્તરની અધ્યયન નિષ્પત્તિ દર્શાવે છે। મિત્રો, ગ્રહણ કરવું કે રિસીવ કરવું એ અતિ નિમ્ન કક્ષાની એટલે કે એકદમ સુપરફિશિયલ, કારણ કે દરેક વ્યક્તિ પોતાની વય કક્ષા, બુદ્ધિ અનુસાર, ક્ષમતાઓ અનુસાર એ વિષય વસ્તુને ગ્રહણ કરતો હોય છે। એટલા માટે એને દરેક વ્યક્તિ એ કરી શકે છે, એટલા માટે દરેક વિદ્યાર્થી, પ્રત્યેક વિદ્યાર્થી તે કરી શકે છે। એટલે કેથવોલના મત પ્રમાણે ઓગણીસો 64માં કેથવોલે જે વર્ગીકરણ કર્યું છે હેતુઓનું, તે એમાંનો પહેલો જે શબ્દ છે તે ગ્રહણ કરવું કે ગ્રહણ કરવાના સંદર્ભમાં એમણે કર્યું છે। વિદ્યાર્થીઓ જે છે એની સામે જે વિષય વસ્તુ મૂકવામાં આવે છે, ચોક્કસ ઘટના, ઉદ્દીપક કે જે વર્ગની પ્રવૃત્તિઓ, ઉદ્દીપક એટલે આપણે વૈજ્ઞાનિક શબ્દ છે, ટર્મિનોલોજી છે, આપણે સૌ જાણીએ છીએ કે જેની હાજરીથી પ્રક્રિયામાં પ્રગતિ, ગતિ અથવા તો પ્રક્રિયા ઝડપી બને છે, તેને આપણે ઉદ્દીપક કહીએ છીએ। કેટાલિસ્ટ એવો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે। તો કેટાલિસ્ટ જે છે એની હાજરીથી જે વર્ગ વ્યવહાર જે છે એ વધુ રસપ્રદ બને છે। વિદ્યાર્થીઓની ધ્યાન આપવાની જે પ્રક્રિયા જે છે, સ્વેચ્છાએ ધ્યાન આપે, વિદ્યાર્થી પોતાનામાં રસ જાગૃત કરે અને રસ જાગૃતિના આધારે એ પસંદગીયુક્ત એના જે શબ્દો છે, જે વિષય વસ્તુ છે એ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે। એ ભાવાત્મક ક્ષેત્રનો જે હેતુઓ જે છે એમાં ગ્રહણ જે છે, ગ્રહણ કરવું એ અત્યંત નિમ્ન કક્ષાની અધ્યયન નિષ્પત્તિ દર્શાવે છે કે બધા જ વિદ્યાર્થીઓની, આપણે આગળ કહ્યું તેમ, બધા જ વિદ્યાર્થીઓની ગ્રહણ ક્ષમતાઓના આધારે એ ગ્રહણ ક્ષમતાઓ હોય છે અને એટલા માટે એ અતિ નિમ્ન કક્ષાની છે। ત્યાર પછીનો શબ્દ છે રિસ્પોન્ડિંગ, પ્રતિક્રિયા આપવી। થોડીક ઉપરનો ગ્રહણ કર્યા પછી એ પ્રતિક્રિયા આપે છે। પ્રતિક્રિયા એટલે વિદ્યાર્થીના પક્ષે સક્રિય સહભાગિતા દર્શાવી। આ સ્તરે વિદ્યાર્થી માત્ર કોઈ ચોક્કસ ઘટના તરફ જ ધ્યાન આપતો નથી, પરંતુ તેની સામે કોઈક રીતે પ્રતિક્રિયા પણ દર્શાવે છે અને આ ક્ષેત્રમાંની અધ્યયન નિષ્પત્તિ
એ પ્રતિક્રિયા માટેની માન્યતા આપી, સ્વાધ્યાયક સામગ્રીનું વાંચન કરવું, પોતાની પ્રતિક્રિયા આપવાની સ્વેચ્છા દર્શાવી, એટલે પોતાની ઈચ્છા દર્શાવી, અને પ્રતિક્રિયા આપવામાં સંતોષ અનુભવવો, આનંદ કે મોજને ખાતર વાંચવું વગેરે પર ભાર મૂકે છે. આ ક્ષેત્રના સ્તરમાં રસના શિક્ષણના હેતુઓનો પણ સમાવેશ થાય છે, અર્થાત આનંદને ખાતર ચોક્કસ પ્રવૃત્તિઓને આદરવા એના ઉપર વિદ્યાર્થી ભાર મૂકે છે. તો પ્રતિક્રિયા કરવી, રિસ્પોન્ડ આપવો એ ગ્રહણથી ઉપરની ક્ષમતા છે. વિદ્યાર્થી જે છે એ પ્રતિક્રિયા આપવા માટે પોતાની સહભાગિતા, વર્ગખંડ પ્રક્રિયામાં વ્યક્તિગત પોતાની સક્રિય સહભાગિતા દર્શાવે છે. પ્રતિક્રિયા આપવી એટલે કે એના માટેની ગ્રહણ ક્ષમતામાંથી એને ગ્રહણ કરેલું જે અધ્યયન સામગ્રી જે છે એ સામગ્રીના આધારે સંશ્લેષણ વિશ્લેષણ કરીને પોતાની સમજ કેળવીને એનો ઉપયોગ કરીને પોતે જે કંઈ સમજો છે તે શિક્ષકને પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં પોતે પોતાની પ્રતિક્રિયા આપે છે, રિસ્પોન્ડ આપે છે, હકાર અથવા તો નકારમાં જેવો પ્રકારનો રિસ્પોન્ડ હોય તે. પણ એ રિસ્પોન્ડ આપવો સામાન્ય રીતે હકીકતે તો આપણે હકારાત્મક પ્રતિક્રિયાનો એ ભાગ છે, અને હકારાત્મક પ્રતિક્રિયા આપી એવું જ શિક્ષકની પણ પોતાના પાઠ આયોજનમાં અપેક્ષા હોય છે, અને વિદ્યાર્થીઓ પણ હકારાત્મક પ્રતિક્રિયા આપે, મોટાભાગના વિદ્યાર્થીઓ હકારાત્મક પ્રતિક્રિયા આપે તો જ એની અધ્યયન નિષ્પત્તિ જે છે એ દેખાય છે. તો સક્રિય સહભાગિતા દર્શાવવી, તો વિદ્યાર્થી પોતે પોતાના પાઠમાં એ સક્રિય સહભાગિતા દર્શાવે છે. અને આ સ્તરે વિદ્યાર્થી છે એ કોઈ ચોક્કસ ઘટના તરફ જ ધ્યાન નથી આપતો, પરંતુ એ ઘટનાની સામે કોઈને કોઈ પોતાની પ્રતિક્રિયા આપે છે, કંઈક ઉમેરણ કરે છે, પોતાના પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને, પોતાના પૂર્વાનુભવનો ઉપયોગ કરીને તેમાં એ વિગત એ દર્શાવે છે અને રિસ્પોન્ડ કરે છે. પ્રતિક્રિયા આપવા માટે કોઈ દબાણ કરવામાં નથી આપતો, એ સ્વેચ્છાએ દર્શાવે છે. અને પ્રતિક્રિયા આપ્યા પછી એને છેલ્લે જે છે તે સંતોષ અનુભવાય છે, સંતોષ થાય છે કે પોતે જે પ્રતિક્રિયા આપે છે તે પ્રતિક્રિયાને લીધે જ્યારે એની પ્રતિક્રિયા શિક્ષક દ્વારા સ્વીકારવામાં આવે છે, સાચા છો, તમે સાચા છો, બરાબર છે, એકદમ સરસ, આવા પ્રતિચારો જ્યારે વિદ્યાર્થીએ આપેલી પ્રતિક્રિયાના સંદર્ભે શિક્ષક પક્ષેથી વિદ્યાર્થીને આપવામાં આવે છે ત્યારે મનોમન ખૂબ પોરસાય છે, એને ખૂબ આનંદ થાય છે, અને એનું જે એનામાંથી જે આનંદની જે નિષ્પત્તિ જે છે એ રસ પણ એ વિષયમાં એને પડે છે, એની સમજ પણ કેળવાય છે, કારણ કે વર્ગમાં કહેવાય ને કે એનો વટ પડે છે, અને એ વટ જે છે એનો આપણે કહેવાતો જે વટ જે છે એ આનંદની નિષ્પત્તિ કરે છે. એટલે કે શિક્ષણના હેતુઓનો માં રસનો જે વિશિષ્ટ હેતુ રસનો જે હેતુ છે કે વિદ્યાર્થીનો રસ નિષ્પન્ન થાય, બોર્ડમ ઊભું ના થાય, વિદ્યાર્થી એ રસપૂર્વક એ ધ્યાનપૂર્વક એ સાંભળે, રસ વિકસે, રસ કેળવે વગેરે વિશિષ્ટ હેતુ કે સામાન્ય હેતુના સંદર્ભમાં ચોક્કસ કોઈ વર્તનલક્ષી શબ્દનો ઉપયોગ કરીને આપણે જ્યારે વિશિષ્ટ હેતુ લખીએ ત્યારે રસના સંદર્ભમાં રસના સામાન્ય હેતુના સંદર્ભમાં જે વિશિષ્ટ હેતુ લખાય તેનો ભાવાત્મક ક્ષેત્રનો કેથવલના મત પ્રમાણે આ બીજું ક્ષેત્ર છે. ત્યાર પછી છે મૂલ્ય આકારવું અથવા તો ધારણ કરવું. એટલે કે વિદ્યાર્થી દ્વારા કોઈ ચોક્કસ ઘટના, વસ્તુ કે વર્તન અંગેનું મૂલ્ય કે ઉપયોગિતા સ્થાપવી. અને એના વિસ્તરણની માત્રા મૂલ્યના ખૂબ સરળ સ્વીકારથી માંડીને ખૂબ કઠિન સ્તર સુધી એ સ્વીકારે અને સ્વીકાર સુધી એ લગી વિસ્તરે છે. મૂલ્યાંકન એ વિશિષ્ટ મૂલ્યોના ગુણોની વ્યક્ત થાય છે, અને આ ક્ષેત્રની જે અધ્યયન નિષ્પત્તિ જે છે એ સુસંગત, કન્સિસ્ટન્ટ અને મૂલ્યને સ્પષ્ટ રીતે ઓળખવા પૂરતી સ્થિર વર્તન સાથે સંબંધિત હોય છે. વલણો અને મૂલવણી સાથે સંકળાયેલા શિક્ષણના હેતુઓ સામાન્ય રીતે આ વર્ગમાં સમાવિષ્ટ થાય છે. કેથવલ એવું કહે છે કે જે ત્રીજું પાસું જે છે મૂલ્યનું, ભાવાત્મક ક્ષેત્રના મૂલ્યનું, એટલે શું? મૂલ્ય આકારવું એટલે શું? આપણે આગળ કહ્યું હતું કે દરેક એકમ જે છે
એ કોઈ ચોક્કસ મૂલ્યને લઈને લખાયેલો હોય છે. કોઈ ચોક્કસ પ્રકારના મૂલ્યનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં થાય એ માટે એ મૂલ્ય એને પાઠમાં નિહિત હોય છે, છુપાયેલું હોય છે. પ્રત્યક્ષ રીતે કહેવાતું નથી કે સાચું બોલો, પણ સત્ય બોલવાની થતા ફાયદાઓની વાત જો એ પાઠ આયોજનમાં કરવામાં આવી હોય તો એના આધારે વિદ્યાર્થી સમજે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ. મુશ્કેલીઓ આવે છતાં પણ સત્યને વળગી રહો તો પણ એ સત્ય જે છે એ સત્યનું મૂલ્ય સ્થાપિત થતું હોય છે. એ પછી વાર્તાના સ્વરૂપમાં હોય, એ કાવ્યના સ્વરૂપમાં હોય, ઐતિહાસિક ઘટનાના સ્વરૂપમાં એ પાઠ આયોજન કે પાઠની સામગ્રી હોય, વગેરે કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ મૂલ્ય છે એ સત્ય નું સ્થાપન કરવું એવું જો મૂલ્ય હોય તો કોઈ પણ પ્રકારની પાઠ્યક્રમ જે છે, પાઠ્ય સામગ્રી જે છે એ પાઠ્ય સામગ્રીમાં શરૂઆતમાં એ સમજે છે, સ્વીકારે છે, એની ઉપયોગિતા એ નક્કી કરે છે અને સૌથી પાયાનો એ કન્ટેન્ટ એ સ્વીકારે છે અને સૌથી કઠિન સ્તર જે છે એ જવાબદારી ઉપાડવાનું છે કે કોઈપણ કાર્ય માટે તત્પર બનવું, એ જવાબદારી સ્વીકારવી અને જવાબદારી નિભાવવી. તો આજે યોજના જે છે, જે મૂલ્ય આકાર કરવાની અથવા તો મૂલ્ય ધારણ કરવાની અથવા તો મૂલ્યને સમજવાની, એમાં અધ્યયનની નિષ્પત્તિ જે છે એ સુસંગત હોય, કન્સિસ્ટન્ટ હોય. સુસંગત ના હોય તેવી બાબતોનો સમાવેશ એમાં કરવામાં આવતો નથી. અને મૂલ્યને સ્પષ્ટ રીતે ઓળખવા, પૂરતા સ્થિર વર્તન સાથે એ વિષય વસ્તુ છે એ સંબંધિત હોય છે. અને આમાં વલણો અને મૂલવણી, એટીટ્યૂડ્સ અને એપ્રિસિએશન, આ બંને શબ્દો સાથે આ વર્ગમાં એનો સમાવેશ થાય છે. મિત્રો, આમાં થોડાક અઘરા શબ્દો તમને જો લાગતા હોય આને યાદ રાખવા માટે અને ખૂબ સરળ રીતે સમજીએ તો જે મૂલ્ય નિહિત રીતે જે નિહિત હોય છે, જે છુપાયેલું હોય છે, તે મૂલ્યને ઓળખીને વિદ્યાર્થી પોતાના વાણી, વર્તન, વ્યવહારમાં એ મૂલ્યને એ સ્વીકારે, મૂલ્યને વ્યવહારમાં લાવે, આચરણમાં લાવે, એ મૂલ્યના પ્રમાણે પોતાનું જીવનનું ઘડતર કરે અને આ જે છે એ કન્સિસ્ટન્ટ, એ સતત પરિસ્થિતિ બદલાય તેમ મૂલ્ય ન બદલાય. પરિસ્થિતિ કોઈ પણ બદલાય પણ મૂલ્ય તો મૂલ્ય જ રહે. અને એ પ્રમાણે પોતે સુસંગત રીતે એ મૂલ્યને પોતાના એટીટ્યૂડમાં, વલણોમાં લાવે અને એના લીધે એને જે એપ્રિસિએશન મળે એ એપ્રિસિએશન પણ એને આનંદદાયક હોય છે. એ મૂલ્ય નિષ્પત્તિ જે એના વાણી, વર્તન, વ્યવહારમાં જે થાય છે પાઠના અંતે અથવા તો શિક્ષણ મેળવ્યા પછી, એ ભાવાત્મક ક્ષેત્રનું મૂલ્ય આકાર કરવાનું, મૂલ્ય ધારણ કરવાનું આ ત્રીજું પાસું છે. ત્યાર પછી છે સંગઠન, ઓર્ગેનાઇઝેશન. તો સંગઠન એટલે શું કે મૂલ્યોને, જુદા જુદા પ્રકારના મૂલ્યો એક સાથે આખા અભ્યાસક્રમમાં જોવા મળે છે. એક ઘટના, એક બાબત, એક પાઠ્યક્રમમાં, એક વિષયમાં, એક વિષય વસ્તુમાં એક મૂલ્ય હોય. આમ અનેક પ્રકારના વિષય વસ્તુઓ સાથે એ ચોક્કસ પ્રકારના ઘણા બધા મૂલ્યોને લઈને એ ચાલે છે. તો મૂલ્ય વચ્ચેનો સંઘર્ષો પણ ઊભા થાય છે. દાખલા તરીકે આપણે એવું કહીએ છીએ, સંઘર્ષ કેવા પ્રકારનો? મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ કેવો? દાખલા તરીકે ચોરી કરવી એ નકારાત્મક મૂલ્ય છે. પણ જે કોઈ ચોર હોય એના માટે ચોરી કરવી, એના પરિવારનું ગુજરાન ચલાવવું, ચોરી દ્વારા એને આજીવિકા મેળવવી, એના માટે પ્રાથમિક મૂલ્ય છે, એના માટે હકારાત્મક મૂલ્ય છે. તો વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થાય છે કે ખરેખર ચોરી કરવી કે ન કરવી. પણ એ ચોર જ્યારે દંડાય છે ત્યારે એના સંઘર્ષનો નિવેડો આવે છે કે ચોરી કરવાથી ટૂંકા ગાળાનો ફાયદો મળે પણ લાંબા ગાળાનું નુકસાન પણ સહન કરવું પડે. તો આ બે મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ છે. એક પાઠ્યક્રમમાં હીરો હોય છે એ વિલનને મારતો હોય છે, બીજા પાઠ્યક્રમમાં વિલન છે એ હીરોને મારતો હોય છે. ત્યારે પણ મૂલ્યનો સંઘર્ષ થાય છે કે શક્તિશાળી કોણ, પ્રભાવક કોણ. ત્યારે આ બધી બાબતોને આપણે જો જોઈએ
તો જે મૂલ્યોનો સંઘર્ષ જે છે પણ પછી લાંબા ગાળે એ વિષય વસ્તુની રચના જ એવી હોય કે જેમાં લાંબા ગાળે પછી એવું સાબિત થાય કે જે મૂલ્ય જે છે, જેનું સાતત્ય જે છે, જે સત્ય જે છે, જે સ્વીકારવા યોગ્ય મૂલ્ય છે, જે સમાજમાં સ્વીકૃત મૂલ્ય છે, તે જ મૂલ્ય લાંબા ગાળાનું મૂલ્ય ચિરસ્થાયી એ વિદ્યાર્થીની અંદર થાય છે. આને પોતાની સમજના આધારે થાય છે. એમાં કોઈ શિખામણ, કોઈ ઉપદેશ, કોઈ બોધપાઠ એવું આપવાની જરૂર હોતી નથી. પણ વિદ્યાર્થી પોતે જાતે જે સમજે છે અને જાતે સમજીને પોતાના વ્યવહારમાં એ મૂલ્યનું સ્થાપન કરે છે, એ મૂલ્યનું વારંવાર આચરણ કરે છે, એટલે કે એ મૂલ્ય એનામાંથી વ્યવહારમાંથી પણ નિષ્પન્ન થાય છે. અને મૂલ્યતંત્રની આખું જે રચનાનો જે છે પ્રારંભ જે છે એ આંતરિક રીતે સંયુક્ત રીતે જોડાયેલા છે. એક બાબત બીજી બાબત ઉપર આધારિત છે. એટલા માટે આપણો જે અભ્યાસક્રમ જે છે, આપણો પાઠ્યપુસ્તકો જે છે માધ્યમિક શાળાના, પ્રાથમિક શાળાના કે ઉચ્ચતર માધ્યમિક શાળાના, અને દે ઓલ આર ગ્રેડેડ કન્ટેન્ટ. અને આ કન્ટેન્ટ રિલેટેડ જે છે એ ગ્રેડેડ એટલે કે ઊંચા વચ્ચતાને ધ્યાનમાં રાખીને, હાયરાર્કીને ધ્યાનમાં રાખીને એ પાઠ્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. એકબીજા ઉપર આધારિત પાઠ્યક્રમો છે અને એના આધારે એક સમગ્ર એક મૂલ્યતંત્ર રચાય છે, એ જાળ રચાય છે અને એનાથી પછી એ મૂલ્યોની તુલના કરે છે, એ બંને મૂલ્યો વચ્ચેનો સંબંધ સ્થાપે છે, સંશ્લેષણ પણ કરે છે, એક મૂલ્યને બીજા મૂલ્ય સાથે જોડે પણ છે. દાખલા તરીકે સત્યની સાથે હિંમત, કરેજ એ મૂલ્ય જોડાયેલું છે. સત્યવાન હોય, કરેજિયસ પણ હોય, તો કારણ કે એને કરવું જ પડે. જો હિંમત ના હોય અને સત્યની સાથે ચાલવા જાય તો સત્ય નામના મૂલ્યને પોતાને વ્યવહારમાં આચરણ કરવા થાય તો એ સત્યનું આચરણ પણ કરી શકતો નથી. એટલે આવા મૂલ્યનું સંશ્લેષણ સાથે એકબીજા મૂલ્યો સાથે જોડાયેલા છે. અધ્યયનની નિષ્પત્તિ જે છે એ માનવ સંબંધોની સુધારણા માટે છે. આખરે તો આખો જે પાઠ્યક્રમ જે છે એ માનવ વચ્ચેના સંબંધો જે છે એ સુધરે, એ સુઆયોજિત રૂપે એ માનવ સંબંધોની હ્યુમન રિલેશન્સ એ બંધાય, એની જાળવણી થાય. કારણ કે એના થકી જ સમાજ રચના છે, સમાજ થકી રાજ્ય રચના છે, અને રાજ્ય રચના થકી રાષ્ટ્ર રચના છે. તો માનવ સંબંધો જેટલા સમરસ, જેટલા ઉદાર, જેટલા ઔદાર્યપૂર્ણ, જેટલા એકબીજાની ગરિમાને જાળવવા યોગ્ય અને જાળવતા હોય તેવા હોય તો કોઈ પણ સંગઠન, કોઈ પણ સમાજ, કોઈ પણ સમૂહ એ સુસંગઠિત રહી શકે છે અને પોતે શાંતિપ્રિય રીતે પોતાનું જીવન ગુજારી શકે છે. શિક્ષણનો એક હેતુ એ પણ છે કે શાંતિ સ્થપાય, કલ્યાણ થાય, સર્વનું કલ્યાણ થાય. આપણા વેદ મંત્રો પણ પ્રાણીઓનું, પક્ષીઓનું, પશુઓનું, સમગ્ર જીવતંત્રનું, નિર્જીવ તંત્રનું, આ બધાનું જ કલ્યાણ આપણે ઈચ્છતા હોઈએ છીએ. ટૂંકમાં સૃષ્ટિની, સમષ્ટિની શાંતિ માટે, સમષ્ટિના સૃષ્ટિના કલ્યાણ માટે આપણે આ શિક્ષણની વ્યવસ્થાઓ છે. તો માનવ સંબંધો જે છે એના પાયામાં છે અને માનવ સંબંધો જેટલા મજબૂત, જેટલા એકબીજા સાથે સંકળાયેલા હોય, જેટલા ઔદાર્યપૂર્ણ હોય, જેટલા ગરિમાપૂર્ણ હોય, તેટલા માનવ સંબંધોની જે રચના જે છે તે આપણા સૌના માટે શિક્ષણના આ સંગઠન, ઓર્ગેનાઇઝેશનના સ્વરૂપે તે ભાવાત્મક ક્ષેત્રમાં જોવા મળે છે. અને આ જે મૂલ્યતંત્રનું જે સંયુક્તિકરણ જે છે તે સમગ્ર આપણી જે આવશ્યકતાઓ જે છે, સામાજિક સેવાઓ જે છે, સામાજિક બાબતો જે છે, એની આપણી આવશ્યકતાઓને સંતોષવા માટેનું વ્યાવસાયિક આયોજન સાથે પણ એ સંબંધિત છે. જીવનની ફિલસૂફીનો વિકાસ કરવા અને સંબંધિત શિક્ષણના હેતુઓ જે છે એ સંગઠનના ક્ષેત્રમાં આવે છે, આ વર્ગમાં આવે છે. ત્યાર પછી પાંચમો જે ક્ષેત્ર જે છે તે મૂલ્ય કે મૂલ્ય સંકુલ દ્વારા ચારિત્રનું આલેખન, કેરેક્ટરાઇઝેશન બાય વેલ્યુ ઓર વેલ્યુ સિસ્ટમ. મેં કહ્યું તેમ મૂલ્યો એ વ્યવહારમાં આવે
ત્યારે ચારિત્ર બને છે, કેરેક્ટર બિલ્ટઅપ થાય છે. એક કરતાં એક મૂલ્ય એનામાં ધારણ થતું રહે છે, સંચય થતો રહે છે. સમય આવે એ મૂલ્યોનું પ્રગટીકરણ થાય છે, મૂલ્યો બહાર આવે છે. કેવી રીતે બહાર આવે? એના વાણીમાં બહાર આવે, એના વર્તનથી બહાર આવે, એની પ્રતિક્રિયામાં પણ બહાર આવે. અને આ મૂલ્યોનું જે સંકુલ એનામાં અભ્યાસક્રમના આધારે વ્યક્તિના જીવનમાં કે વિદ્યાર્થીના જીવનમાં જે રચાય છે તે આલેખન દ્વારા એ આખું જ કેરેક્ટર એનું બિલ્ટઅપ થાય છે. અને ભાવાત્મકનો આ જે સ્તર છે એ જો જુદી જુદી પ્રવૃત્તિઓ જે છે અધ્યયન નિષ્પત્તિની, એને એકદમ સમૂળગી રીતે, એકદમ સામૂહિક રીતે એ વ્યવહારમાં આચરણ કરવા માટે પ્રેરે છે. તો ભાવાત્મક ક્ષેત્રના શિક્ષણના સામાન્ય હેતુઓ અને વર્તનલક્ષી શબ્દોથી આપણે જેમ આગળ જ્ઞાનાત્મક હેતુઓ જોયા હતા તેમ ભાવાત્મક ક્ષેત્રના શિક્ષણના સામાન્ય હેતુઓ અને વર્તનલક્ષી શબ્દો કેવા પ્રકારે હોય તેની વાત આપણે અહીંયા કરીશું. તો શિક્ષણના સામાન્ય હેતુઓના જે 5 આપણે જે વર્ગો જોયા, ગ્રહણ કરવું, પ્રતિક્રિયા આપવી, મૂલ્ય આકારવું, મૂલ્ય ધારણ કરવું, સંગઠન કરવું કે મૂલ્ય સંકુલ દ્વારા વ્યક્તિત્વનું નિર્માણ કરવું. તો આ 5 વર્ગોમાં આપણે જોઈએ સામાન્ય હેતુઓ કેવી રીતે લખાય અને એનામાં વિશિષ્ટ હેતુઓમાં વર્તનલક્ષી શબ્દો કેવા પ્રકારના આવે. પહેલો શબ્દ છે કે વિદ્યાર્થીઓ ધ્યાનપૂર્વક સાંભળે. શ્લોક ગાન થતું હોય, કાવ્યગાન થતું હોય, મૌખિક વાંચન શિક્ષક દ્વારા થતું હોય, મુખપાઠ થતો હોય ત્યારે વિદ્યાર્થીઓ વિષય વસ્તુને ધ્યાનપૂર્વક સાંભળે. આવો એક સામાન્ય હેતુ હોય. ત્યારે વિદ્યાર્થીની પ્રવૃત્તિ શું હોય છે? વિદ્યાર્થીનું મુખ વાંચન થતું હોય છે, સાયલેન્ટ રીડિંગ. જ્યારે શિક્ષક જે છે એ મુખ વાંચન કરતો હોય, રીડિંગ અલાઉડ કરતો હોય ત્યારે વિદ્યાર્થી સમયસર એની સાથે સાથે જ બિલકુલ સાથે રહીને મુખ વાંચન એટલે કે સાયલેન્ટ રીડિંગ કરતો હોય છે. એટલે કે વિદ્યાર્થી ધ્યાનપૂર્વક સાંભળતો હોય છે અને એની આંખો જે છે એ વિષય વસ્તુ ઉપર હોય છે. અને એ વખતે એને કેટલીક ઘટનાઓ વિદ્યાર્થીના માનસપટમાં બનતી હોય છે. આ ખૂબ વૈજ્ઞાનિક ઢબે છે. અને વિદ્યાર્થી એ વખત નક્કી કરે છે, એને ન સમજાય ત્યારે એના મનમાં આવે છે કે સાહેબ આજે બોલ્યા એમાં ન સમજાયું, જ્યારે પૂછવાનો સમય આવશે ત્યારે હું પૂછીશ. ત્યારે એ શબ્દને જે કંઈ પૂછવાનું હોય એને એ રેખાંકિત કરે છે એ વિષય વસ્તુમાં. એ ત્યાં એનાલિસિસ, ત્યાં પૃથક્કરણ નથી કરતો. જ્યારે ધ્યાનપૂર્વક સાંભળવાની ઘટના બનતી હોય છે ત્યારે એ માત્ર ધ્યાનપૂર્વક સાંભળે છે. મુખ વાંચનનો પણ એ નિયમ છે કે જ્યારે શિક્ષક વાંચન કરે, આદર્શ વાંચન કરે, આરોહ અવરોહયુક્ત વાંચન કરે અથવા તો આદર્શ ગાન કરતો હોય ત્યારે સમગ્ર વિષય વસ્તુ જેટલું એણે પસંદ કર્યું છે તેનું એક સાથે આરોહ અવરોહયુક્ત વાંચન એક સાથે જ કરી દેવું જોઈએ. લીટી લીટીનું વાંચન કરવાથી વિદ્યાર્થીનો ધ્યાન ભંગ થાય. વચ્ચે એનું એનાલિસિસ, પૃથક્કરણ કે પોસ્ટમોર્ટમ કરવાથી એ વિષય વસ્તુનું પણ ધ્યાન ભંગ થાય. તો ધ્યાનપૂર્વક સાંભળે એવો જ્યારે આપણે સામાન્ય હેતુ કર્યો હોય અને સામે શિક્ષકની પ્રવૃત્તિમાં શિક્ષક આદર્શ વાંચન કરશે એવું જો એ કર્યું હોય, આપણું પાઠ આયોજનમાં એવો નિર્દેશ કરેલો હોય ત્યારે જે એકમની અથવા જે એટલા વિષય વસ્તુની આપણે પસંદગી કરી હોય એટલું વિષય વસ્તુ એકસાથે વાંચવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીનો છે એ ધ્યાન ભંગ ન થાય અને ધ્યાનપૂર્વક એ વિષય વસ્તુને સાંભળી શકે. ત્યાર પછીનું જે છે એ પસંદ કરવું, વર્ણન કરવું, અનુસરવું, આપવું, જાળવી રાખવું, વિચારવું, ઓળખવું, ચોક્કસ સ્થાન શોધી કાઢવું, નામો આપવા, મુદ્દાઓ દર્શાવવા, પ્રત્યુત્તરો આપવા, ઉપયોગ કરવો. આ બધા જ જે વર્તનયુક્ત શબ્દો છે એ આ પ્રકારના સામાન્ય હેતુઓ લખાતા હોય
તેમાં છે, જેમાં અધ્યયનની અગત્યતા પ્રતિ સભાનતા દાખવે. શીખવાનું કન્ટેન્ટ જે છે, શીખવવાનું જે વિષય વસ્તુ છે એનું મહત્ત્વ શું છે એ સમજવા માટે શિક્ષક જે છે પોતે જ્યારે કોઈ વસ્તુ સમજાવતો હોય ત્યારે એ અધ્યયનની, એ શીખ્યા પછી એની ઉપયોગિતા શું છે એની પ્રત્યેની એની સભાનતા થાય. દાખલા તરીકે મેટ્રી એટલે કે ત્રિકોણમિતિ શીખવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીને એટલું સમજાય કે આ ત્રિકોણમિતિના આ સૂત્રનો ઉપયોગ કરીને મારી શાળાના મેદાનમાં ઊભેલા વૃક્ષની ઊંચાઈ કેટલી હશે એ હું નક્કી કરી શકીશ. તો આ એની ઉપયોગિતા છે. સૂત્રના ઉપયોગથી પડછાયાના ધ્યાન એટલે વિદ્યાર્થીને સમગ્રતયા તો વર્ગખંડનું શિક્ષણ સાથે વર્ગના ખંડની બહારના શિક્ષણને પણ સાંકળવાની જરૂર હોય છે. તો જ એની અગત્યતા એને દેખાય છે, એની સભાનતા દેખાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એના આધારે એનામાં શું ઉપયોગિતા છે એની સમજ પડવી જોઈએ. એ વ્યવહારમાં એ મેળવેલ માહિતીને, જ્ઞાનને કેવી રીતે લાવી શકે એ ગ્રહણ કર્યા પછી તો એની સભાનતા થાય. ત્યારે આમાં અનુસરવું, આપવું, આ બધા જે શબ્દો જે છે, વર્તનલક્ષી શબ્દો જે છે એ વિશિષ્ટ હેતુમાં આપોઆપ સમાવેશ થતો હોય છે. માનવ જરૂરિયાતો અને સામાજિક સમસ્યાઓના પ્રતિ સંવેદના પ્રગટ કરે. વિદ્યાર્થીની સામે જ્યારે કોઈ પણ વિષય વસ્તુ મૂકવામાં આવે છે એ વિષય વસ્તુના સંદર્ભમાં, એના ભાવ જગતમાં, ભાવાત્મક ક્ષેત્રનો હેતુ છે એટલા માટે કહું છું કે એના માનસપટમાં એ માનવની જરૂરિયાતો અને સામાજિક સમસ્યાઓ જે છે એના પ્રત્યે એ સભાનતા કેળવે. અને એની સભાનતા કેળવે એ જરૂરી નથી, એનામાંથી સંવેદના પણ પ્રગટ થવી જોઈએ. અને સંવેદના જે છે એ પ્રગટ થાય તો જ એનું કેરેક્ટરનું બિલ્ટઅપ થાય, તો જ એનું ચારિત્રનું નિર્માણ થાય. જો સભાન હોય પણ જો એની સંવેદના ના પ્રગટ થાય તો, અથવા તો એના માટે સંવેદનશીલ ન બને તો એના વાણી વ્યવહારમાં એ આવતું નથી. સભાન તો છે. દાખલા તરીકે પોઝિટિવ એટીટ્યૂડનું આપણા હાથમાં પુસ્તક હોય એનો મતલબ એ નથી કે વ્યક્તિનો એટીટ્યૂડ પણ પોઝિટિવ હોય. કારણ કે જો એ પોઝિટિવ એટીટ્યૂડ જ્યાં સુધી એના વર્તનમાં ન દેખાય તો એ પોઝિટિવ એટીટ્યૂડ ન હોવાને લીધે એ પુસ્તક હાથમાં રાખવાથી એનામાં એ વર્તન પ્રગટ થતું નથી. અવેર છે, જાણકારી છે, પણ સંવેદના એનામાં પ્રગટ થતી નથી. જાતિ અને સંસ્કૃતિના ભેદને સ્વીકારે. આપણે સૌ અભિન્ન છીએ, આપણે સૌ અજોડ છીએ. આ બધા ભેદભાવો જે છે એને સ્વીકારીને, જાતિનો શબ્દ અહીંયા આપણે સ્પૃશ્ય કે સ્વીકૃતિ, સવર્ણ આવી વાતની વાત નથી. અહીંયા સ્ત્રી પુરુષના ભેદની પણ વાત નથી. કારણ કે જે સમાજની રચના જે છે, આપણે કહીએ છીએ કે વર્ગખંડ જે છે એ ઇટ્સ અ મિનિએચર ઓફ ધી સોસાયટી. સમાજની લઘુ આવૃત્તિ છે. સમાજના તમામ વર્ગો, પુરુષ, સ્ત્રી, અન્ય દરેક સમાજના જે સામાજિક આપણી અટકો જે છે, વ્યવહારો જે છે, વ્યવહારો પૂરતા એ અટકો રાખવામાં આવી છે સામાજિક સંબંધો સ્થાપવા માટેની. તો એ બધો જ સમૂહ એ વર્ગખંડમાં એક સમાજનું પ્રતિબિંબ છે. આખો વર્ગ જે છે એક સમાજ છે અને એમાં ઘણા અસંખ્ય સમાજ છે. પણ એ ભેદો હોવા છતાં પણ એ ભેદને સ્વીકારીને પણ ભલે બહાર હોય પણ મારો વિદ્યાર્થી મારો છે. વિદ્યાર્થીને વિદ્યાર્થી તરીકે એ સ્વીકારે, સમાજ ભેદને ધ્યાન રાખે. કારણ કે એ વ્યવસ્થાઓ છે. પુરુષ સ્ત્રી એ જન્મ ઉપર આધારિત છે. બાકીની જે વ્યવસ્થાઓ જે બદલાય છે, જે ભેદ કે વર્ગભેદ પડે છે તે જન્મ પછીના છે, નામકરણ પછીના છે. તો જન્મ પહેલાંના અને જન્મ પછીના
જે કંઈ ભેદભાવો ઈશ્વર દ્વારા કે વ્યક્તિ દ્વારા એ જે ઊભા કરવામાં આવેલા છે તે ભેદોને એને સ્વીકારવા જોઈએ અને ભેદ સ્વીકારીને પણ એ છેલ્લે તો મારો વિદ્યાર્થી જેવો છે તેવો મારો છે તેવું ધ્યાન રાખે અને વર્ગ પ્રવૃત્તિઓમાં એ ઝીણવટથી ધ્યાન આપે, આવો સામાન્ય હેતુ એ ભાવાત્મક ક્ષેત્રના હેતુઓના સંદર્ભમાં ગ્રહણ કરવાના સંદર્ભમાં આપણે જોયા. મિત્રો, આપણે આગળ ભાવાત્મક ક્ષેત્રના અન્ય પાસાઓની વાત કરીશું. ધન્યવાદ, આભાર.